બનાસકાંઠાના કાંકરેજના ઊન ગામે બે સમાજની બબાલમાં મોટી કાર્યવાહી હવે તેજ કરવામાં આવી। 15 લોકો સામે નામજોગ અને 800 થી 1000ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે। આ સમગ્ર જે પ્રમાણે ઘટના બની હતી તેને જોતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી હતી અને ત્યારબાદ પોલીસે અત્યાર સુધી સમગ્ર ઘટના મુદ્દે ફરિયાદ પણ નોંધી છે। ત્યારે આ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સતત સજ્જ બન્યું છે। જે પ્રમાણે સમગ્ર ઘટના બની હતી બનાસકાંઠાના કાંકરેજના ઊન ગામે બે સમાજની આ બબાલ સર્જાઈ હતી અને તેમાં સૌથી મોટી આ કાર્યવાહી કરવામાં આવી છે। 15 લોકો સામે નામજોગ અને 800 થી લઈને 1000ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી। કિરણ ચૌધરી અને પત્રકાર દિલો ચૌધરી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી પણ તેજ કરી છે। ઊન ગામે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ અત્યારે સજ્જ મોડમાં છે। તો સતત જે પ્રમાણે સમગ્ર આ ઘટના ગતરોજ બની હતી ત્યારબાદ જે તંગદિલીનો માહોલ સર્જાયો હતો તેને લઈને પોલીસે ગતરોજથી જ સતત કાર્યવાહી હાથ ધરી છે અને ત્યારબાદ તેમાં હવે વધુ કાર્યવાહી હાથ ધરતાની સાથે જ પોલીસે અનેક લોકો સામે ફરિયાદ પણ નોંધી છે। જે સમગ્ર બબાલ સર્જાઈ હતી અને આખો એક ગામ ત્યાં તંગદિલીનો માહોલ પણ ગતરોજ જોવા મળ્યો હતો અને હવે પોલીસે કિરણ ચૌધરી સહિત પત્રકાર દિલો ચૌધરી સામે પણ ફરિયાદ દાખલ કરી છે। થરાદ પોલીસે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અનેક લોકો જે ભેગા થયા હતા અને ટોળું જે પ્રમાણે વળ્યું હતું પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। પરિસ્થિતિ જે પ્રમાણે બગડી હતી મોટાભાગના લોકો જે પ્રમાણે વિરોધ કરતા જોવા મળ્યા હતા અને તમામ બાદ લોકોએ 15 લોકો સામે પોલીસે નામજોગ ફરિયાદ કરી છે અને બીજી તરફ કિરણ ચૌધરી અને પત્રકાર દિલો ચૌધરી સામે પણ અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર જે ઘટના ઊન ગામમાં બની હતી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા અને વિરોધ કરી રહ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશજી રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, જે પ્રમાણે સમગ્ર ઘટના બની હતી અને તેમાં હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, મોટા નામો પણ સામે આવ્યા છે અને તમામ લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ માહિતી? લવલીન, વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ઊન ગામમાં જે પ્રકારે ગઈકાલે માહોલ સર્જાયો હતો કારણ કે ચૌધરી સમાજના જે લોકો છે તે એકત્ર થયા હતા અને સમાજની દીકરીને પરત આપવાની માંગ સાથે રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને મોટીભાગના જે ટોળું છે તે ટોળુએ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું અને જેના કારણે મામલો તંગ બન્યો હતો અને આ સમગ્ર કેસમાં અત્યારે જે પ્રકારે માહિતીઓ સામે આવી રહી છે જે કે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ચૌધરી સમાજના જે 15 જેટલા લોકો છે તેમની સામે નામજોગ અને 800 થી 1000 જેટલા અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અગત્યની બાબત એ છે કે કિરણ ચૌધરી, પત્રકાર દિલુ ચૌધરી સહિતના જે વ્યક્તિઓ છે તેમની સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ પોલીસે ફરિયાદ દાખલ કરતાની સાથે જ હવે જે લોકોને સામે નામજોગ ફરિયાદ છે તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે અને અજાણ્યા વ્યક્તિઓની ઓળખની કામગીરી શરૂ કરી છે કારણ કે ઊન ગામે જ્યારે આ લોકો એક સાથે એકત્ર થયા હતા ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે ખાસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો છતાં પણ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી અને લાકડીઓ સાથે જે ચૌધરી સમાજના જે આગેવાનો છે, યુવકો છે તે રીતે રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું। તેવામાં હવે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। હવે તપાસમાં શું હકીકતો ખુલે છે તે જોવાનું રહ્યું। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ ખુલાસાઓ આવનારા સમયમાં જો કે તેમાં થઈ શકે છે। આ તમામની વચ્ચે પોલીસે અલગ અલગ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરી છે અને લગભગ અજાણ્યા જે લોકો હતા જે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તંગદિલીનો જે માહોલ સર્જાયો હતો તેને લઈને પોલીસે અલગ અલગ દિશામાં પણ તપાસ તેજ કરી છે। જિલ્લાભરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ મોડમાં છે અને અત્યારે પણ પોલીસે આખા ગામમાં એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દીધી છે। શાંતિ જાળવવા માટે પણ લોકોને ગતરોજ અપીલ કરવામાં આવી હતી। જે ગઈકાલે જે ચૌધરી સમાજ તેમજ રબારી સમાજ આમને સામે જે ઘટના બની હતી પથ્થરમાર લઈને તેને લઈને આજે બીજો દિવસ અને બીજા દિવસે કયા પ્રકારનો માહોલ છે તેને લઈને TV30 ની ટીમ પહોંચી છે ઊણ ગામમાં। જો કે ઊણ ગામમાં અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા તેમજ અત્યારે ઊણ ગામમાં બીજા દિવસ શાંતિનો માહોલ છે તેમજ કેટલાક આગેવાનો પણ છે તેમના સાથે પણ સીધી વાત કરી। શું કહો છો, આજે બીજો દિવસ અને કેવો માહોલ છે ગામમાં? આજે માહોલ થોડો કાલ કરતા સારો છે પણ ભયનો માહોલ છે। આજે અમારા દેસાઈ જે લોકો છે આજુબાજુમાં ઢોરોને ચાર પૂળો કરવા જઈ શકતા નથી પણ એ પોલીસ બંદોબસ્ત છે એટલે તેમને ચાર પૂળો કરવા જઈ શકે છે। કાલે કેટલા લોકોનું ટોળું આવ્યું હતું ગામમાં? કાલે 200 ગાડીઓ હતી એમાં એક ગાડીમાં 5-5 જણા હતા એટલે 2200-2500 લોકો મને એવો અંદાજ છે કે એટલા હશે।
અને અમારા ગામ ઉપર હુમલો કર્યો છે અને બહુ નુકસાન પહોંચાડ્યું. કોલેજના દરવાજા તોડ્યા છે, જે અમારા દરબારના ઘર ઉપર પથ્થર મારો કર્યો છે, દરબારને વાગ્યું છે, દેસાઈઓને વાગ્યું છે, બીજી પબ્લિકને વાગ્યું, પોલીસના જવાનોને વાગ્યું છે. ગામના લોકોને કોઈને લગાડ્યું, કેટલા કોઈ લોકોને એવું કોઈ? હા, વગાડ્યું ને, લાઠીચાર્જ કર્યો હોય અમને અને પથ્થર મારો કર્યો. બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરી. શું કહો છો, આજે બીજો દિવસ છે અને પોલીસ પણ તમારા ગામમાં બંદોબસ્ત છે, કેવું એમ કઈ ડર જેવો માહોલ છે? આ ભય જેવો તો છે. જે એ વસ્તુ કહી ગયા છે તો અમારે 18 આલમમાં થોડો ભય છે. જે કહી ગયા છે કે ઊણ ગામની કોઈ પણ સમાજની હું એમ દીકરી ઉપાડી જાઉં, એ હું પ્રત્યક્ષ જોવા વાળો છું અને સાંભળવા વાળો છું. તો શું આ કેટલું વ્યાજબી છે? આમને કાયદાનું કોઈ ભાન નથી અને સત્તામાં ચકચૂર છે. પૈસાથી જે ગાડીઓ લઈને આવે છે, 200 ગાડીઓ, જે અમારા ગામની આબરૂ લીધી છે આમને. અને 18 આલમના જે અમારા અહીંયા વસવાટ કરે છે, શું અમારે બેન દીકરીઓ બહાર ના નીકળે? તો અમને થોડો ભય તો છે જ. અને હજુ ભય જેવું છે કે એમ કીધું છે એમને કે ઊણમાં કોઈ પણ દીકરીને ઉપાડી જાશું એમ. કાલે કેટલા વાગ્યા ઘટના બની હતી? આ ઘટના 1:10 6 વાગ્યા સુધી આ ઘટનાનું બધું હાલ્યું છે. ગામમાં ગાડીઓની પણ તોડફોડ કરે છે, કઈ ગાડીઓના કાચ સહિતની. આ ગાડીઓને એમને જે ઈ દારૂ પીધેલા એમને તોડી છે, ભાગ્યા છે, એ દોડ્યા છે, જેમ તેમ આવી અને ગાડીઓ ઉભી રાખીને ચોડી છે. લગભગ 50-60 જણા જે દારૂ પીધેલા હતા, જે રાજસ્થાન, અરવલ્લી, મહેસાણા, ત્યાંથી જે મીટિંગ જ્યાં રૂનીપતિ સીધા જ અહીંયા ગામને બાનમાં લીધું છે. શું આજે કોઈ બેઠક થશે તમારી સમાજની, તથા કોઈ ચર્ચા વિચારણા કોઈ? હવે અમારે ચર્ચા વિચારણા એ થાય કે આ જે આમને જે કાયદા જે હાથમાં જે લીધા છે ચૌધરી સમાજના જે જવાની હોય કે આવી રીતના તમે હુમલા કર્યા છે, તો અમારે સરકારશ્રીને એટલું કેવું છે કે શું આ બધી આ વ્યાજબી છે? જે આ વસ્તુ ગામને બાનમાં લીધું, ગામને વગાડ્યું છે, જે દરબારી સમાજના છોકરાઓને વગાડ્યું છે, બ્રાહ્મણ અને થોડું વાગ્યા છે, પથ્થરમારો કર્યો છે, દુકાનો તોડી છે, મકાનોમાં કાચ તોડ્યા છે, નેડાની અંદર લગભગ આ તમે જોઈ શકો છો કે અહીંયા પથરા કેટલા પડ્યા છે, ધોકાઓ કેટલા પડ્યા છે. જે ધોકા જે ગાડીઓમાં પિકઅપમાં લઈને આવ્યા છે આ લોકો, પથરા ને ધોકા, જે અમારા સંસારમાં લાકડા પડ્યા હતા, જે ધોકા બનાવીને તમે જે એમને જે હુમલા કર્યા છે, શું આ વ્યાજબી છે? અમને હજુ તો ભય તો છે જ થોડોક કે આ લોકોને હવે કડકમાં કડક સજા થાય, બસ એટલી સરકાર પાસે અમારે કેવું છે. ઊણ ગામના લોકો જે અત્યારે તો માંગ કરી જાય પોલીસ પાસે, જે ગઈકાલે જે ટોળો હતી, ટોળો સામે કડક ને કડક કાર્યવાહી થાય, તેમજ એમને જેલના સળિયા પાછળ ધકેલે તે એમની માંગ છે. વિક્રમ ઠાકોર, TV 13, ઊણ, બનાસકાંઠા.